નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહેદવિયા જમાતખાના ખાતે ઇનામી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જુનિયર અને સિનિયર કેજીથી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પ્રમુખ હાજી ફકીર મોહમ્મદની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમાજ અને દેશના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. શિક્ષણ દ્વારા સમાજમાં જાગૃતિ આવે છે, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર થાય છે, તેમજ પ્રગતિના નવા દ્વાર ખુલતા જાય છે. કાર્યક્રમ દરમિયાન પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ 45 વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપરાંત 264 વિદ્યાર્થીઓને જનરલ ઇનામો પણ અર્પણ કરવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પાણીની બોટલ, વોટર જગ અને અન્ય ઉપયોગી ભેટો આપવામાં આવી હતી. આ ઉપરાંત સમાજના હોદ્દેદારો અને આગેવાનોની ઉપસ્થિતિમાં હાફિઝની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ સમાજના પ્રતિભાશાળી યુવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે દેશની એકતા, ભાઈચારા અને સારા વરસાદ માટે વિશેષ દુઆઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં સમાજના લોકો અને વાલીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. अस्सलामु अलैकुम वरहमतुल्लाह. ડભોઈ મુસ્લિમ 22 ખત્રી સમાજનો આજ રોજ એજ્યુકેશન પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામના અંદર પ્રમુખ સ્થાને હાજી ફકીર મોહમ્મદ ખત્રી અને ઉપપ્રમુખ સ્થાને હાજી બિલાલભાઈ ખત્રી ગજીવાલા અને કમિટી તરફથી આ પ્રોગ્રામ હતો. એના અંદર 45 વિદ્યાર્થીઓને 1, 2, 3ના ઇનામ આપવામાં આવ્યા હતા અને 264 વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. અને પ્રમુખ સ્થાનેથી રજૂઆત હતી, તમામને એક વાત નસીહત કરવામાં આવી કે સમાજ આગળ કેવી રીતે આવે એજ્યુકેશનથી, તે લાઇનની વાતો રજૂ કરવામાં આવી હતી. ઉપપ્રમુખ સ્થાનેથી સમાજને કેવી રીતે આગળ લઈ જવા, સમાજના લગતું કેવી રીતે કામો કરવા છે તે લાઇનથી રજૂઆતો કરવામાં આવી હતી. ઇનામના અંદર અમારે ત્યાં ફર્સ્ટ છોકરાને મોટું કુલર સ્ટીલનું, 2 નંબરવાળાને પણ નાનું કુલર, એનાથી નાના કુલર અને પ્રોત્સાહન ઇનામ 264 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.